કેશોદ પોલીસ દ્વારા નાગરિકો સાથે લોકસંવાદ ગોઠવી સમસ્યાઓ સાંભળી। કેશોદ વિભાગના કેશોદ વંથલી માણાવદર પોલીસ સ્ટેશન હેઠળના અધિકારીઓની ઉપસ્થિતિમાં નાગરિકોના પ્રશ્નો સાંભળી ઉકેલ લાવવા લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હાજર રહેવાના હતા। ત્યારે સંજોગો બાદ પહોંચી ન શકતા કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરની અધ્યક્ષતામાં લોકસંવાદ 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ અંતર્ગત કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળીએ સ્વાગત પ્રવચન કરી પ્રાથમિક માહિતી આપી હતી। કેશોદ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર ઉપસ્થિતિમાં વેપારી મહાજન, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના સરપંચોને અપીલ કરી હતી કે શક્ય હોય તેટલા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો ગુનાખોરીનું પ્રમાણ ઘટી જાય અને ગુનેગારોને ઝડપી લેવામાં સુગમતા રહે અને ઉપરાંત પરપ્રાંતીય શ્રમિક મજૂરો માટે, ખેત મજૂરી માટે કે સિંગદાણા ઘઉંના કારખાનામાં, ઓઇલ મિલમાં, સોની બજારમાં કામે રાખતા કે મકાન ભાડે આપતા પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આધાર પુરાવાઓ સાથે જાણ કરવામાં આવે તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોની ઓળખ થઈ શકે। ટ્રાફિકના નિયમોનું પાલન કરી અકસ્માતની ઘટના અટકાવવા માટે અપીલ કરી હતી। ત્યારે ઉપસ્થિત પદાધિકારીઓ અને આગેવાનો દ્વારા નીતિ વિષયક લોક ઉપયોગી પ્રશ્નો રજૂ કરવામાં આવેલ ન હતા અને કેશોદ તાલુકાના મામલતદાર, વિકાસ અધિકારી અને પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત વંથલી, માણાવદર, કેશોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થવાના અને ચોરીના કિસ્સામાં મળી આવેલ મુદ્દામાલ મૂળ માલિકને સોંપવાનો કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ ફોન પરત આપી પોલીસે વિશ્વાસ અને સંપાદિત કરવામાં આવ્યો હતો। કેશોદ શહેરમાં વેપાર ધંધાના સ્થળો પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં મુખ્ય માર્ગ પર એક કેમેરો ગોઠવવામાં આવે તો મુખ્ય માર્ગ પરથી હિલચાલ પર નજર રહી શકે એમ હોય અને ઉપસ્થિત વિવિધ વેપારી એસોસિએશનના જવાબદાર હોદ્દેદારો ઉપસ્થિત હોવા છતાં પ્રત્યુત્તરમાં કોઈએ વધારાનો સીસીટીવી કેમેરો લગાવવા તૈયારી દર્શાવી ન હતી અને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત 3 વાત તમારી 3 વાત અમારી અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં કાર્યક્ષેત્ર બહારના પ્રશ્નો રજૂ થયા હતા। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। આજ રોજ કેશોદ ખાતે કેશોદ ડિવિઝન ઓફિસ ની અંતર્ગત આવતા પોલીસ સ્ટેશન જેમ કે કેશોદ, વંથલી, માણાવદર અને બાંટવા એ 4 પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આગેવાનો, સરપંચ શ્રી, વહીવટદારો તેમજ મામલતદાર શ્રી કેશોદ, ટીડીઓ શ્રી કેશોદ તેમજ પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર શ્રી કટારિયા સાહેબની હાજરીમાં એક 3 વાત તમારી 3 વાત અમારીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પોલીસ અધિક્ષક શ્રી હાજર રહેવાના હતા, પરંતુ અનિવાર્ય કારણોસર એ હાજર નહીં રહી શક્યા અને અત્રે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં 4 પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તેમજ સરપંચશ્રીને વહીવટદારશ્રીઓ હાજર રહેલા તેમજ ગામના પ્રતિષ્ઠિત આગેવાનોને પણ પોલીસ સ્ટેશનને બોલાવેલા, તેઓ પણ હાજર રહેલા। તેઓ તરફથી પણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે। તે જ રીતે પોલીસ સ્ટેશનના જે હોય પોલીસના જે પ્રશ્નો છે એ પણ વાતો રજૂ કરવામાં આવી, જેમાં સ્થળ ઉપર નિકાલ થઈ શકે એવું કે છે તેમજ ઉપરાંત બીજી પણ રજૂઆતો હતી જેનો નિકાલ કરવા માટે બીજા વિભાગની પણ રજૂઆતો હતી, એઓને પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યા છે। તેમજ બીજી જે રજૂઆતો છે એમાં પણ પોલીસ કાર્યવાહી કરશે। તેમજ બીજા જે આપણે તેરા તુજકો અર્પણ જે સરકારશ્રીનો કાર્યક્રમ છે એ અંતર્ગત પણ આપણે 3 વ્યક્તિના જે મોબાઈલ ગુમ થયેલા હતા તેઓને પણ આ કાર્યક્રમમાં આપવામાં આવ્યા હતા। નામ બબલુ હે, 1.5 મહિના જેવું થઈ ગયું હતું અને મોબાઈલ ખોવાઈ ગયું હતું ને અટાટ ફેરવી ગયા। પોલીસ ફોન આવ્યો હતો મારા ભાઈ, એટલે મારા ભાઈ કીધું કે લેતા આવજો મોબાઈલ વાત।